જૂના જમાનામાં આપણી પાસે 4 વ્હીલ ગાડીઓ નહોતી, રોડ રસ્તા નહોતા, ગાડાઓમાં જાન જતી હતી, રાજા રજવાડા હતા. એ વખતે જે નિયમો નક્કી કર્યા એ નિયમોને આજે પણ આપણે કશા કરીએ. હું તમને એક વસ્તુ કહું કે પહેલાં બાળ લગ્ન થતા, તો બાળ લગ્ન થાય એટલે જમાઈ નાનો એવો 6 મહિનાનો 4 મહિનાનો હોય તો જમાઈની નીચે ગોદડી રાખે કે જમાઈ ભીનું ન કરે, તો એ ગોદડી આજે પણ રાખે છે. પહેલાના જમાનામાં ખેતી કરતા હતા, એક મહિના સુધી એ લોકો નાવાનું એક ચોણાની અંદર કે એ કપડામાં એ લોકો રહેતા, કાળા થઈ જતા, એટલે હળદી રસમ કરતા. તો હવે બ્યુટી પાર્લર આવી ગયા, હવે કોઈ એવી કાળી મજૂરી કરતા નથી, છતાંય હળદી રસમ અત્યારે રાખે છે. પહેલાના જમાનામાં વરઘોડો એટલા માટે કાઢતા કે 12 વટિયાઓ હતા, લૂંટારાઓ હતા, પેલા જમાઈને તલવાર હાથમાં રાખે, એક સાથે 100-200 લોકોનું બધા જતા હોય, તો લૂંટારાઓ હોય તો 200 લોકો હોય તો કંઈ કરે નહીં, એના માટે જાન કાઢતા. તો એ જાન હજી પણ કાઢે. ગામમાં વરઘોડો કાઢે તો એ વખતે મોબાઈલ નહોતા, તો એક ગામથી બીજા ગામે જાન આવતી હોય તો એ વખતે ગામનો ઢોલી હોય, એ ગામના પાદરમાં ઊભો રહે, ઢોલ વગાડે ત્યારે ખબર પડે કે જાન આવી રહી છે. અને એ પછી વરાજાએ દીકરીને જોઈ ન હોય, વરાજાએ એ દીકરીનું ગામ પણ જોયું ન હોય, એટલે વરાજાને ઘોડી ઉપર બેસાડે, પહેલાં તો એ દીકરીનું ગામ બતાવે. એમાં તળપદી ગીતો છે ને બધા, કે લાલ કેળી લાઈટ કરો, અમારે ફલાણા ભાઈને જોવા છે, કાળા છે કે ધોળા છે, અમારે ફલાણા વરાજાને જોવો છે. એટલે વરાજાને ફેરવતા, ગામ બતાવતા, અને ગામના લોકો વરાજાને પહેલી વાર જોતા, આ અમારા ગામ જમાય, એટલે વરઘોડો કાઢતા. હવે આજે તો તમે વેવિશાળ કર્યું અને બીજે અને બપોર પછી સવારમાં વેવિશાળ થયું હોય, અને બપોર પછી વરાજો ત્યાં એની ગાડી લઈને હોન્ડા લઈને ત્યાં આવતો હોય, આખી સોસાયટીને હેરાન કરતો હોય, તો એનો વરઘોડો ન કાઢવાનો હોય.